નમસ્કાર મિત્રો, હું છું જયેશ સોલંકી અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ જેડી હેલ્થ. ઘણા ટાઈમ પછી આજે મેં વિડીયો બનાવ્યો છે અને આજે વિડીયોના માધ્યમથી બે નવા સક્સેસ પેશન્ટના આપણે સફળતાપૂર્વક લિથોટ્રિપ્સીના માધ્યમથી પિત્તાશયની પથરી આપણે એમને દૂર કરેલી છે, જેને ઓપરેશનથી કહેલું હતું પણ આપણે એમાં લિથોટ્રિપ્સીનો ચાન્સ લઈને આપણે એમાં સક્સેસફુલ રિઝલ્ટ લીધેલું છે. તો આજે આપણે વાત કરીશું પેનક્રિયાટિક સ્ટોનની, કે જેને આપણે લિથોટ્રિપ્સીની માધ્યમથી આપણે એમને ક્લિયરન્સ કર્યો છે. હમણાં છેલ્લા ઘણા ટાઈમથી હું મારા વિડીયો અપલોડ નથી કરી શકતો, થોડું મેડિકલ ઇશ્યુના હિસાબે. તો આજે આપણે વાત કરીશું એક એવા લિથોટ્રિપ્સીની કે જેને પિત્તાશયની અંદર પથરી હતી, જેને ઓલમોસ્ટ મલ્ટિપલ સ્ટોન હતા. એ પેશન્ટ આઉટસાઇડનું પેશન્ટ હતું, બહારગામનું, જેને આપણે જે રૂટીન પેશન્ટો છે એ પ્રમાણે આપણે એમને બધી વિગત પર સમજાવી કે લિથોટ્રિપ્સીમાં આટલા સિટિંગ થતા હોય છે અને પેનક્રિયાટિક સ્ટોનની અંદર લગભગ લિથોટ્રિપ્સી કરતાં વધારે સિટિંગ થતા હોય છે. પેશન્ટ સક્સેસફુલી 5 સેટિંગ કર્યા આપણે, અને 5 સેટિંગ પત્યા પછી આપણે એના રિપોર્ટ્સ બધા કરાયા છે. તો રિપોર્ટ્સમાં પેશન્ટને પથરી ક્લિયરન્સ થઈ ગઈ છે. પેશન્ટ અત્યારે સેટિસ્ફેક્શન છે. આવનારા સમયની અંદર પેશન્ટની સાથેનો એક અમે વિડીયો અપલોડ કરીશું કે જેમાં પેશન્ટ બધી માહિતી આપશે કે લિથોટ્રિપ્સીના માધ્યમથી પેશન્ટને પેનક્રિયાટિક સ્ટોનમાં કેટલી રાહત મળી છે, જે બહુ મોટા ઓપરેશન અને વધારાના બહુ જ મોટા ખર્ચાથી એ બચી ગયું છે. તો દર્શક મિત્રો, આશા રાખું છું કે મારો આજનો આ વિડીયો છે પેનક્રિયાટિક સ્ટોન ઉપરનો, જેની આપણે થોડી અત્યારે માહિતી હું તમને આપીશ. પેશન્ટને મલ્ટિપલ સ્ટોન હતા, એક 8 mm, 10 mm, 12 mm અને એક 7 mm, એવા મલ્ટિપલ સ્ટોન હતા. ડૉક્ટરના સલાહ સૂચન મુજબ રિપોર્ટ્સો કરાયા પછી આપણે એમાં પેશન્ટને સમજાવીને એને લિથોટ્રિપ્સીની શરૂઆત કરી. શરૂઆતના 1-2 સિટિંગની અંદર પેશન્ટને એટલો રિસ્પોન્સ નહોતો લિથોટ્રિપ્સીનો, પણ છેલ્લા ત્રીજા અને ચોથા સિટિંગમાં ઘણો એવો ફાયદો થઈ ગયો. ઓલમોસ્ટ 50%, 70% જેટલું પેશન્ટને ક્લિયરન્સ થઈ ગયું હતું. સારું એવું રિઝલ્ટ હતું અને આફ્ટર 5 સિટિંગ પછી પેશન્ટને સક્સેસફુલી ક્લિયરન્સ થઈ ગયું હતું. તો આશા રાખું છું કે તમે કોઈ પણ જાતનો સ્ટોન હોય તો પહેલી ડૉક્ટરને એડવાઇસ કરશો કે મારે વગર ઓપરેશને જો નીકળતી હોય પથરી, જેમ કે લિથોટ્રિપ્સીના માધ્યમથી આપણે વગર ઓપરેશનલ લેઝરથી પથરીનો નિકાલ કરીએ છીએ, તો પહેલું પ્રાયોરિટી આપણે લિથોટ્રિપ્સીને આપીશું. એના પછી જે પ્રમાણે ડૉક્ટર સલાહ સૂચન આપે એ પ્રમાણે આપણે એના આગળ વધી શકીશું. તો હું તમને આવનારા નેક્સ્ટ વિડીયોની અંદર જે પેશન્ટની અમે પેનક્રિયાટિક સ્ટોનની લિથોટ્રિપ્સી કરી છે એ પેશન્ટની સાથેનો રિવ્યૂ હું તમને વિડીયોમાં શેર કરીશ અને એ તમને અપલોડ કરીને જણાવીશ કે તમે જોઈ શકશો કે એની અંદર કેટલી પેશન્ટના રાહત થઈ છે. પેશન્ટ પોતે કહેશે કે મને ઘણા ડૉક્ટરે એવું કહ્યું હતું કે ઓપરેશન કરાયેલો નહીં નીકળે, આમ તેમ, પણ પેશન્ટ પોતે ખૂબ જ હેપી છે અને સારું એવું નીકળી ગયું છે. તો આશા રાખું છું કે તમે આવનારા મારા નવા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઘણા ટાઈમ પછી આજે વિડીયો બનાવ્યો છે, થોડો મેડિકલ પ્રોબ્લેમ હતો એટલે ના બનાવી શક્યો, પણ હવે આવનારા ટાઈમથી નેક્સ્ટ ચોક્કસ હું રેગ્યુલર વિડીયો તમને મૂકતો રહીશ અને માહિતી આપતો રહીશ. આશા રાખું છું તમને આ વિડીયો મારો ગમશે અને મારી જેટલી મારાથી થતી હશે એટલી તમને માહિતી હું આગળ પહોંચાડતો રહીશ. નમસ્કાર.